કે જીવ શાને પરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં કે તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને કરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જય 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 ભગવતી જાણે એવો મોકાન જાણે દરિયારો કાણ. તમારે સાંભળવાનું ને ગાવાનું હો. બાપજીને થોડી વાર રજા આપીએ. કેટલા ગાશે મારી જોડે? પાછળ વાળા નથી ગાવું? એક કામ કરું, ચા પી આવું. ફરી કેટલા ગાશે? અવાજ આવવો જોઈએ, હાથ ઉપર થાય છે એ પ્રમાણે અવાજ આવવો જોઈએ. જાણે નું મકાન કર્યા રંગ ને રોગાણ જાણે એવું મકાન જાણે રંગ ને રોકાણ. કેટલા રંગ નહીં? અહીંયા કાળો, અહીં ધોળો, અહીં લાલ, અંદરથી સફેદ ઉગે તોય કાળા. પીછું મારા જ કરવાનું, રંગ કર્યા જ કરવાનું જ્યાં સુધી ઘર તૂટી ના જાય. જાણે નું મકાન કર્યા રંગ ને રોગાણ જાણે એવું મકાન રંગ ને અરે જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું અમને ગાવાની મજા આવે. ઈ ફાયદો ગણી લેજો. છેક પાછળ બી છે ને એ લોકોને ફોટા બતાવજો. છેક પાછળ વાળાના બી છેક પાછળ એક દાડો તમારે બધાને સાથે જ મારા આવશે. આજે એવું કરીશું, માં ભગવતીના દર્શન આગળ આવનારાને તો બહુ થાય છે, પણ અમારા પાછળવાળા રહી જાય છે. તો આજે એવું નક્કી કરીએ કે છેલ્લે કથા વિરામ થાય એ વખતે માં ભગવતીને લઈને અમે અહીંયા વચ્ચેથી જઈએ. છેક છેલ્લે જે ભાવ લઈને માં ભગવતીના ભક્તો બેઠા હોય ને ત્યાં સુધી માના દર્શન પહોંચે. આજે નક્કી ભાઈ આપણે જગ્યા બદલી કાઢજો. હો, આપણે આમ નથી જવું, આપણે દિશા બદલી કાઢીએ આજે. હા, એક શરત, બધાએ પોતપોતાનું સ્થાન જાળવી રાખવાનું. અને જે પણ અમારી આજુબાજુ હોય અમને જ કોઈ ધક્કો ના મારે, પણ અમારી આજુબાજુ વાળાને ના મારતા, કેમ કે એવું જ થાય છે. અને પાછા એમના ઉપર ગુસ્સો કાઢે કે આજ વચ્ચે આવી ગયા, આમના લીધે અમારે દર્શન ના થયા. હા, જો અમારે વિશાલભાઈ કહે છે કે જો કોઈ વચ્ચે આયા તો અમે પાછા બાપજી નામથી લઈ જઈશું.
એટલે જો માના દર્શન નજીકથી ને શાંતિથી કરવા હોય તો શાંતિથી કથા વિરામ થાય, આરતી થઈ જાય, પછી આ વચ્ચેની જે જગ્યા છે ને એને થોડી ચોખ્ખી રાખજો. અહીંથી વચ્ચેથી જઈશું, બધા દૂરથી દર્શન કરજો. માની દ્રષ્ટિ તમારા સૌ પર પડે ને એવા ભાવથી આપણે માને લઈને અહીંથી જઈશું. જુઓ એનો રૂપ જાણે મોટો નવાબ, જુઓ એવો રૂબાપ જાણે બાપ, જુઓ એનો રૂપ જાણે મોટો નવાબ, જાણે એવો રૂબાપ જાણે મોટો. જમાવી કહેશે તારા કે તારા તારે રેવું. ખાલી વાળ કાળા થઈ જાય તો અમારી સામે જોઈને એમ થઈ જાય કે આપણે તો જુવાન થઈ ગયા. યમરાજ આઈને કાનમાં કહી દેશે કે ભાઈ ભાડાનું મકાન છે, જ્યાં સુધી હાથમાં છે ને ત્યાં સુધી કલર કરી લ્યો, પછી હું લેવા આવીશ ત્યારે કાળા હશે કે ધોળા હશે હું જોવા નહીં રહું. એ જીવ શાને પરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું પાડાના મકાનમાં. વાહ, બહુ સારા. ઓહો વાહ, તમે બધા આ પાછળના દર્શન મને સરસ થાય તમારા. જો આ પાછળ વાળાને જ બતાવો ને, આગળ તો આપણે રોજ પાછળ પાછળ બે બાજુ. વાહ, કેટલા ભાગ્યશાળી જો તમારા માટે પ્લેન આવ્યું ત્યાં લેવા. છેલ્લે દાડે સ્વર્ગમાંથી આવે બધા તૈયાર રહેજો, પાછા ઘરે ના જતા રહેતા. બધી સંયો કઈયો કરીને જ આવજો ઘરવાળાને કે લો હોપ્યું. હું નહીં આવું, મારી કથા છે. હું આવવાનું નથી, મારી કથા છે. બીજા મહિનામાં ધર્મ છે, પછી બરોડામાં છે. એટલે હું કથા હવે કથા નહીં લઉં કહેતા હશો તો. હું નહીં આવું, તમે જજો બધા. ખોટો કાયાનો ખેલ મોઘો માયાનો મેલ, એ ખોટો કાયાનો પિંડ એ તો, હા ખોટો કાયાનો ખેલ મોઘો માયાનો મેલ, એ ખોટો કાયાનો પિંડ એ તો. તને સંતો સમજાવે છે શાનમાં, આ શાનમાં તારે પાડાના મકાનમાં. આ શબ્દ આવ્યો ને મને કઈ યાદ આવ્યું. એક જ મિનિટ લઉં, ના તમારી પરમિશન લઉં, છોકરાઓની લઉં છું. અ, તમારી લઉં 1 મિનિટ. હું કથા નહીં કહું, હજુ મારે 2 સ્કંદ પૂરા કરવાના છે, પછી હું તો મારો ટાઈમ જતો રહો. મને તો તકલીફ થઈ. હું બપોર ખાતો જ નથી. તમે બધા ચા પીયા તમારે જાણે. આમાં શબ્દ આવ્યો છે કે તને સંતો સમજાવે છે શાનમાં. ત્યાંથી ખબર નહીં કંઈક યાદ આવ્યું. આજે જ અમારી વાત થઈ હતી નહીં પધરામણીમાં જતા. પધરામણી નહીં, બદામણા. હા, અમારી પધરામણી માના વધામણામાં 25 તારીખે શું છે? 25 ડિસેમ્બર શું છે? થોડુંક આમ હરખું કોણ એની કોને નથી ખબર? બધાને ખબર છે. ઓકે, હવે જન્માષ્ટમીની તિથિ કઈ? બ્રાહ્મણોએ નથી બોલવાનું, તમારે તિથિ જોડે રોજ રમવાનું હોય. હે પણ કઈ 12 મહિના છે? તમાર નહીં, તમાર નહીં, તમાર નહીં, ચીટિંગ નહીં. હે ફાગણ સુદ સાતમ, શ્રાવણ વદ આઠમ. ચાલો, ઉત્સવ થાય છે એટલે ખબર છે. હો, સાચું બોલે છે, તમારે ચેક કરવાનું. હવે આસો મહિનાની અમાસ એટલે કયો તહેવાર આવે? ચલો સરસ, કારતક સુદ એકમ. 25 તારીખ પૂછી ત્યારે કેવો રિપ્લાય હતો ને? હવે જો આગળ જઈએ. કારતક માસ્ટર પોસ્ટમાં ગુજરાતી મહિના તો આવડે છે ને? તો વાંધો નહીં, મને નતા આવડતા, હું શીખી ગઈ છું. હવે આગળ જઈએ. માગસર સુદ બીજ. હા, આની એક ભ્રાંતિ તોડું. આ દિવસે બહુચર માનો જન્મ દિવસ નથી. એટલે હવે જ્યારે પણ આ તિથિ આવે, કોઈએ હેપી બર્થડેની પોસ્ટ મોકલવી, કોઈ મોકલે તો ફોરવર્ડ કરવી. એ દિવસે મા ભગવતીએ પરચો પૂર્યો હતો, અને મા ભગવતીના ઉપાસક અહીંયા બિરાજમાન છે, એમને જઈને એનો ઇતિહાસ પૂછી લેજો કે શું છે. એ દિવસે મા ભગવતીએ વલ્લભડ દાદાને પરચો પૂર્યો છે. આગળ જઈએ. કારતક પછી માગસર, માગસર પછી
ઓકે. પોષી પૂનમ એટલે શું? ઓલું દૂધ પૌવા ખાવાનું નહીં? એક જ મિનિટ હો. કેટલી બધી આમ શું કહેવાય, આમ મને શરમ આવે કે 25 નાતાલની યાદ આવી તો એક સામટો હતો અને ખાલી આ આવી તો જો આપણે વિચાર કરીએ છીએ માં ભગવતીનો પ્રાગટ્ય દિવસ આની આપણી કથા હમણાં જ બાપજીએ શક્તિ. કરી. હમણાં જ બાપજીએ કરી.